ઓમ નમો નારાયણ. હું અરુણાબેન પી ગોસ્વામી સુરતથી તમારું સ્વાગત કરું છું અરુસ કિચનમાં. તો આજે આપણે બનાવશું પત્તા કોબીના લચ્છા પરાઠા. તો એના હારું આપણે તો અડધી કોબી લીધી છે, આ રીતની પત્તા કોબી, અને લોટ. તો લોટ આપણે અડધો લીધો છે. આ 1 વાટકી ઘઉંનો લોટ નોર્મલ રોટલીનો, અને 1 વાટકી આપણે લીધો મેંદો, અને તેલ જોહે આપણે, અને નોર્મલ મસાલા આપણે રેગ્યુલર ચટણી, હળદર, મીઠું, ધાણા જીરું એ બધું જોહે. અને તલ લીધા છે આપણે તો 2 ચમચી જેટલા કાળા તલ ને 2 ચમચી સફેદ તલ, અને લીલા ધાણા લીધા છે આપણે. તેલ જોહે અને પાણી જોહે, બસ આટલી જ વસ્તુ આપણે જરૂર પડશે. તો પહેલાં કોબી છે એને આપણે સુધારવાની છે. તો આને આપણે એકદમ પાતળી સુધારવાની. તો આ રીતે એને પહેલાં 2 ભાગ કરી લેવાના. અને એને આ રીતે એકદમ પાતળી આ રીતની આપણે સુધારવાની છે, આ રીતની. તો બધી કોબી આપણે આ રીતે સુધારી લેવું. તો કોબી આપણે સુધારી લીધું છે આ રીતનું. તો એનો આપણે વઘાર કરશું. તો આ આપણે કઢાઈ લીધી છે, ગેસ ચાલુ કરશું, અને આમાં આપણે થોડુંક તેલ નાખીશું. તો અડધા ચમચા જેટલું આપણે તેલ નાખવાનું. તેલને ગરમ થવા દેવું. તો તેલ આપણું ગરમ થઈ ગયું છે. એમાં આપણે નાખશું થોડુંક જીરું અને હિંગ. જીરું ખાલી લાલ જ થવા દેવાનું એમ. તો આમાં આપણે હવે કોબી નાખી દેવું. બીજા મસાલા નાખશું આપણે આમ. તો હળદર થોડીક, અને ધાણા જીરું, અને લાલ મરચું. લાલ મરચું થોડુંક વધારે નાખશું, કેમ કે આમાં પછી આપણે લોટે આવે એટલે થોડુંક તીખાશ હોય તો સારું લાગે એમ, એટલે બેલેન્સ થઈ જાય. મીઠું નાખશું સ્વાદ પ્રમાણે. હવે આને મિક્સ કરી. તો થોડીક વાર આને પકાવી લેવું આપણે. પાણી નાખવાની જરૂર નથી, એ કોબીનું પાણી છે એમાં જ સરસ એ પાકી જાય એમ. વચ્ચે હલાવતા રહેવું. તો આને આપણે થોડીક વાર પકાવી લીધું આ રીતનું એમ. એકદમ આપણે આમ મૂકીએ કે ઓછું થઈ જાય એવું નહીં, આ રીતનું થોડીક વાર ફેરવી. 3 થી 4 મિનિટે નહીં લાગે આને, ને પાણી નાખવાની જરાય જરૂર નહીં પડે. આ રીતનું થઈ જવું જોઈએ કોબી બધું એમ. ને આમાં આપણે નાખી દઉં હવે લીલા ધાણા, અને મિક્સ કરી દઉં. ગેસ બંધ કરી દેવું. તો આને આપણે હવે બીજા વાસણમાં કાઢી લેવું, એટલે ઠંડુ થઈ જાય. આ રીતે થોડીક વાર પંખા નીચે રાખી દેવું એટલે ઠંડુ થઈ જાય. તો આપણે સ્ટફિંગ ઠંડુ થાય ત્યાં સુધીમાં આપણે લોટ બાંધી લેવું. તો આ આપણે કાથરોટ લીધી છે, એમાં આપણે 2 લોટ આપણે ચારીને જ લીધા. તો ઘઉંનો લોટ અને મેંદો. આમાં આપણે નાખીશું થોડુંક મીઠું, થોડુંક અમથું, કેમ કે સ્ટફિંગમાં હોય એટલે આમાં ઓછું નાખવાનું એમ. આમાં નાખીશું આપણે તલ. તો સફેદ તલ અને કાળા તલ 2 આપણે નાખીશું. એક ચમચી મોટી આપણે 2 તલ લીધા. થોડુંક આપણે એમાં તેલ નાખીશું મોણ માટે, 2 ચમચી જેટલું. હવે આને મિક્સ કરી લેવું. આ બધું
આ રીતે તો જરૂર પ્રમાણે આપણે પાણી નાખીને લોટ બાંધી લે હું. તો આપણે એક વાટકી ભરીને લીધું છે, થોડું થોડું નાખી અને જે વાટકી આપણે લોટ ભર્યો હતો એ જ વાટકી ભરીને આપણે પાણી લીધું છે. તો પહેલાં એક વાટકી લીધું, જરૂર પડે તો બીજું લેવાનું એમ. તો લોટ આપણે બાંધી લે હું. તો લોટ આપણે બાંધી લીધો, એક જ વાટકી આપણે પાણી જરૂર પડીશ. થોડુંક તેલ લગાવી લે હું આ રીતે. 5 મિનિટ આને આપણે રેસ્ટ આપશું લોટને. ઢાંકીને રાખી દે હું 5 મિનિટ. તો આપણે આ સ્ટફિંગ ઠંડુ થઈ ગયું છે અને હવે લોટ જોઈ લઈએ. લોટ આપણે સેટ થઈ ગયો. આ રીતનો લોટ આપણે જોઈએ. થોડીક વાર આ રીતે મહરી લેવાનું, એકદમ સરસ થઈ જાય સોફ્ટ આ રીતના. તો હવે આમાંથી આપણે બનાવશું પરોઠા. અને વારવા હારવા આપણે કોરો લોટ ઘઉંનો લીધો છે. હવે આ આપણે લીધી છે તવી પરોઠા બનાવવાવાળી. ગેસ ચાલુ કરી દે હું, એને ગરમ થવા દે હું. થોડીક ગરમ થાય એટલે ધીમો ગેસ પાડી દે હું એકદમ. આમાંથી આપણે એક લુવો લેવાનો છે, તો થોડોક મોટો, કે આને આપણે થોડુંક જાડું બનાવવાનું છે એટલે આ રીતના. તો આને આપણે વણી લેવું રોટલી. કોરો લોટ થોડો લગાવી લે હું આગળ પાછળ બે. તો આ રીતની આપણે રોટલી વણવાની, જાડી આ રીતની. હવે આમાં આપણે નાખીશું સ્ટફિંગ વચ્ચે. તો પાતળું પાતળું પાથરી દે હું, બહુ વધારે નહીં નાખીએ. બધી બાજુ થોડું થોડું પાથરી દે. એકદમ મસ્ત સુગંધ આવે ધાણા અને કોબી. આમ તમે શાક કંઈ ખાવ તોય મજા આવે એવું છે. ગેસ આપણે આનો એકદમ ધીમો કરી દે, બહુ તપી ગયો. આ રીતે પાથરી દેવાનું બધે. હવે આને આપણે કરશું રોલ. તો આ રીતે આપણે એને ફોલ્ડ કરતું જવાનું આ રીતના. આ રીતે આને આપણે હવે કટ કરીશું. તો સાઈડમાંથી થોડુંક કટ નાખીશું એક્સ્ટ્રા, ખાલી લોટી છે એ બે બાજુથી. અને આના આપણે ગોયણા બનાવશું આ રીતના. આવડું એક કાપશું આપણે 1 ઇંચ જેટલું આ રીતના. એટલે એકમાંથી 4 બનાવશું, એક રોટલીમાંથી આ રીતના. આને આપણે રાખી દઉં સાઈડમાં અને આને આપણે વણી લેવું. તો આ રીતે પાછું કરી અને એને દબાવી દઉં હથેળીથી આ રીતનું. આ રીતનું. હવે આને આપણે કોરો લોટ લગાવવો જરૂરી છે. તો આને વણી લેવું આપણે એકદમ હળવા હાથે. જરૂર પડે તો પાછો લોટ લગાવી દેવાનો અને વણી લેવું આપણે. આ રીતના. તો આ જ સાઈડના આપણે બનાવશું. તો આમાં આપણે થોડુંક તેલ નાખીશું
તવી ઉપર. આને આપણે શેકી લેવું, એકદમ હળવેકથી મૂકી દે. બે બાજુ આપણે એને શેકી લેવું. નીચે શેકાઈ જાય પછી ફેરવી લેવું. જરૂર પડે એ પ્રમાણે તેલ નાખી દેવાનું. અને આપણે હવે ફેરવી લેવું. તો બે બાજુ આ રીતે ધીમા ગેસે શેકી લેવું. તો આને આપણે આ રીતે ધીમા ગેસે બે બાજુ શેકી લીધું. એકદમ આ રીતનું ગોલ્ડન બ્રાઉન થાય એવું, એમ ખાવામાં મસ્ત લાગશે આ રીતનું. તો આને આપણે કાઢી લેવું ડીશમાં આ રીતે. ને બીજું આપણે વણી લીધું તો એને આપણે એ જ રીતે શેકી લેવું. તેલ નાખી દેવું થોડું ને ધીમા ગેસે શેકી લેવું. તો આપણે 3 પરોઠા બનાવી લીધા છે આ રીતના, એકદમ ખાવામાં મસ્ત લાગશે તમને. તો આને આપણે સર્વ કરશું. એકદમ સરસ છે. તો આને આપણે દહીં હારે સર્વ કરશું. દહીં હારે ખાવામાં મસ્ત લાગે એમ. તો આપણે ઘરનું જ મેળવેલું દહીં છે. ને દહીં કઈ રીતે મેળવવું એનો આપણે વિડીયો મૂક્યો જ છે. તો ઘણા બધા એમ કહેતા કે એકદમ સરસ કે ને ઢેફા જેવું દહીં, તો આપણે એનો વિડીયો મૂકેલો છે. તો દહીંમાં આપણે થોડુંક નાખશું ધાણા જીરું અને થોડુંક લાલ મરચું, થોડુંક મીઠું. મજા આવે આ રીતનું દહીંમાં પરોઠા ખાવાની. તો તૈયાર છે આપણા પત્તાકોબીના લચ્છા પરોઠા એમ. તો જો તમને મારી આ રેસીપી પસંદ આવી હોય તો એને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઈબ કરજો. અને બેલ આઇકન દબાવવાનું ના ભૂલતા. કમેન્ટ કરીને કહેજો કે તમને કેવા લાગ્યા પત્તાકોબીના લચ્છા પરોઠા.